લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2081 ઈસવીસન 2025, ચૈત્ર વદ દસમ, બુધવાર, તારીખ 23/4/2025. આજના સૂર્યોદયનો સમય સવારે 6:14 અને સૂર્યાસ્તનો સમય સાંજે 7:02. આજની ચંદ્ર રાશિ છે કુંભ અને આજનું નક્ષત્ર છે ધનિષ્ઠા. મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં બુદ્ધિનો ઉપયોગ ખરા સમયે કરીને આગળ નીકળવું એ આપની કળા છે. એનો ઉપયોગ યોગ્ય સમયે કરવો. આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે કુંભ અને આજના જન્મેલા બાળકો પોતાની બુદ્ધિનો ભરપૂર ઉપયોગ જીવનમાં કરશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચારનો. આજનો સુવિચાર મિત્રો, આપણે સ્વપ્ન જોઈએ ને તો એવું જોવાનું કે આપણે કાયમ જીવવાના છે, અને જીવન જીવીએ ને તો એવું જીવવાનું કે ભાઈ હું આજનો જ દિવસ છું, આવતીકાલે દુનિયામાં નથી. આવા વિચારો સાથે જો આપણે જીવન જીવીએ ને જીવનમાં સારી સફળતા મળે. સ્વપ્ન જોવું છે તો ભાઈ હું તો કાયમ જીવવાનું, તો સારું જોવું. ને જીવન જીવવું છે તો આપણે એવું વિચારીએ કે ભાઈ મારો આજે છેલ્લો દિવસ, તો આજે આપણે બધા સારા કામ કરી નાખીશું. જે પુણ્ય થતું હશે તે કરીશું. સારું કર્મ કરીને આપણા પાસાને મજબૂત બનાવશું. પણ આજે આપણે આ કરી લઈશું, કાલે પાછું આપણે આ જ વિચાર કરવાનો છે. તો કાલે પણ આપણે આવું જ કામ કરીએ ને તો જીવન સરળ થતું જાય અને મજબૂત બનતું જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. વૈદ્યકીય સલાહમાં મિત્રો, આજે જો કોઈને લકવો થાય ને તરત જ એને જો તલનું તેલ પીવડાવવામાં આવે ને તો લકવાની અસર તાત્કાલિકપણે ઓછી થઈ જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય, જો આપણે કંઈક શીખવું છે તો કોઈ ગુરુ જોઈશે, ને ગુરુની સેવા સિવાય ક્યારેય આપણે સાચી વિદ્યા પ્રાપ્ત નથી કરી શકતા, બરાબર? તો મિત્રો, આજે જેને તમે ગુરુ માનો છો એની સેવા અવશ્ય કરજો. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનું. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે દિવસ સારો છે. આજે તમારે વેપારિક કામોમાં પૂરતું ધ્યાન આપવું જોઈએ અને મહત્ત્વના નિર્ણયો આજે તમારે લેવા જોઈએ. આજે જો કંઈ નવું કરવું છે તો એનું આયોજન કરી શકાય. પણ મિત્રો, સાથે સાથે તમારે તમારી આર્થિક બાબતો પર ધ્યાન આપીને આગળ ચાલવું. આજનો શુભ રંગ લાલ. વૃષભ રાશિવાળાએ આજે પોતાના મહત્ત્વના કાર્યો ધ્યાનમાં લેવા જોઈએ. એને અટકતા હોય તો એને શરૂ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. આજે ધીરજ રાખીને આગળ વધશો તો વેપારમાં, નોકરીમાં અને કૌટુંબિક કામોમાં બહુ સારી અને મહત્ત્વની સફળતા મેળવી શકશો. આજનો શુભ રંગ સફેદ. મિથુન રાશિવાળાને આજે કોઈ નવી તક સામે આવતી દેખાય છે અને એ તક ઝડપવામાં તમે સફળ પણ થશો. પણ મિત્રો, આજે ઉતાવળમાં કોઈ નિર્ણય લેવાનો નથી અને ઉતાવળમાં કોઈ પણ પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ આપણે કરવાનું નથી. આજે મિથુન રાશિવાળાએ વધુ પડતી લાગણીઓ પર પણ કાબૂ રાખવો જરૂરી. આજનો શુભ રંગ આછો કેસરી. કર્ક રાશિવાળાએ આજે આરોગ્ય સાચવવાની જરૂરિયાત છે. આજે તમારી ઉપાધિઓમાં વધારો થતો દેખાય છે. અચાનક કોઈક એવા કાર્ય થાય કે જે તમારી ઉપાધિ વધારે. આજે આર્થિક પરિસ્થિતિમાં પણ બદલાવ આવતો દેખાય છે. આજે તમે ધારેલા નાણાં ભેગા કરી નહીં શકો. આજે ધીરજ રાખીને દિવસ પસાર કરો. આજનો શુભ રંગ આછો પીળો. સિંહ રાશિવાળાએ આજે પોતાની બચત જાળવી રાખવાનો પ્રયત્ન કરવાનો. આજના ખર્ચા બચત સુધી પહોંચતા દેખાય છે. આજે આર્થિક રોકાણોમાં સંપૂર્ણ સાવધાની રાખીને ચાલશો તો ભવિષ્યમાં સારું પરિણામ પ્રાપ્ત થાય. આજે કાર્યક્ષેત્રમાં હરીફો સાથેનો વાદવિવાદ ટાળવો જરૂરી. આજનો શુભ રંગ ગુલાબી. કન્યા રાશિવાળાને આજે નોકરીમાં ફેરફાર આવતો દેખાય છે.
વ્યાપારમાં કોઈ નાનકડું પરિવર્તન આવી શકે છે. આજે નાણાકીય બાબતોમાં રાહત આવતી દેખાય છે. મિત્રો આજે વડીલોની તબિયતનું ધ્યાન અવશ્ય રાખજો. આજનો શુભ રંગ ગુલાબી. હે આ કોણ છે? હે આ તો ધર્મેશ લાગે છે. હા હા એ જ છે. હાય. હાય, શું વાત છે? ઓહો, કેવું પડે? હાય ધર્મેશ. હાય દર્પણ. નાઇસ ટુ મીટ યુ આફ્ટર વેરી લોંગ ટાઈમ. વાહ, કેમ છે ભાઈ? તું અહીંયા આટલા વર્ષ ક્યાં હતો? લંડન. અરે જસ્ટ કાલે જ આવ્યો અચ્છા. અને આપણી આ જગ્યાની ખૂબ યાદ આવી એટલે બધાને મળવા આવ્યો. તને મળીને આનંદ થયો દોસ્ત. કોટ, ગાડી, તારી તો આખી લાઈફસ્ટાઈલ જ ચેન્જ થઈ ગઈ. અરે દોસ્ત, મારા હાથમાં એક જાદુની ચાવી આવી ગઈ ઓહ. અને મારી આખી જિંદગી બદલાઈ ગઈ. શું વાત કરે છે? એવી તો કઈ જાદુઈ ચાવી છે? મને પણ આપ. જો તારે પણ તારી જિંદગી બદલવી હોય તો બનાવી લે લાલ કિતાબ. લાલ કિતાબ? માનવીએ પોતાના ગ્રહો અનુસાર કયો વ્યાપાર કરવો જોઈએ તેની જાણકારી કુંડળી પ્રમાણે મેળવીને પછી જ વ્યાપારમાં આગળ વધવું જોઈએ. અને આનું સચોટ માર્ગદર્શન લાલ કિતાબ દ્વારા મેળવી શકાય છે. તો બનાવી જોઈએ પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે વેપારમાં પ્રગતિ આવતી દેખાય છે. સફળતાનો સ્વાદ ચાખવા મળે. આજે કોઈ નવું કાર્ય આપણે શરૂ કરી શકીએ છીએ જે આપણા માટે ભવિષ્યમાં સારું પરિણામ લાવે. આજે વાહન ચલાવવામાં સંભાળવું, નાની ઈજા થવી સંભવ. આજનો શુભ રંગ ગુલાબી. વૃશ્ચિક રાશિવાળાએ આજે કોઈ પણ સંબંધો આગળ વધારતા પહેલાં વિચાર કરવાનો છે. આજે ઉતાવળમાં કોઈ પણ નિર્ણય આપણા માટે સારું પરિણામ નહીં લાવે, તો આજે ઉતાવળમાં કોઈ નિર્ણય કરવો નહીં. આજે વાહન ચલાવતી વખતે સંભાળવું, નાની ઈજા થવાની સંભાવનાઓ ચોક્કસ દેખાય. આજનો શુભ રંગ સફેદ. ધનરાશિવાળાને આજે મિત્રોથી લાભ મળતો દેખાય છે. મિત્રો સાથે આજે વૈચારિક મતભેદોથી બચવું જરૂરી. કાર્યક્ષેત્રમાં આજે તમે લાભદાયક પગલાં લઈ શકો છો. આજે વાહન અને મકાન અંગેના પ્રશ્નોનું નિરાકરણ લાવી શકાય. આજનો શુભ રંગ કેસરી. મકર રાશિવાળા માટે આજે આવકમાં સુધારો થતો દેખાય છે. ધારેલું પરિણામ આપણે પ્રાપ્ત કરી શકીએ. આજે ઘણા બધા દિવસથી છવાયેલા અશાંતિના વાદળો આપણે દૂર કરી શકીએ. આજે નાણાકીય લેવડ દેવડ વિચારીને કરવી. આજનો શુભ રંગ પીળો. કુંભ રાશિવાળાએ આજે ખર્ચામાં ધ્યાન આપવાનું છે. ખોટા ખર્ચા તમારી આર્થિક પરિસ્થિતિ બગાડી શકે છે. આજે વિચારેલા કામો પૂરા ન થતાં આપણી સમસ્યાઓ વધે. આજે મિત્રો અંગત સંબંધોમાં પણ સાવધાની જરૂર રાખજો. આજનો શુભ રંગ કેસરી. મીન રાશિવાળા માટે આજે કોઈ નવા કામની શરૂઆત થાય, પણ મિત્રો તમારે ખૂબ સાવધાની રાખીને ચાલવાનું છે. નવું કામ આપણા માટે સારા પરિણામ લાવતું દેખાશે, પણ પરિણામો આવશે નહીં. તો પેલા મૃગજળ જેવી પરિસ્થિતિમાં ફસાઈ ન જવાય એનું ધ્યાન અવશ્ય રાખજો. આજનો શુભ રંગ કેસરી. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિમાં. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું રિયોદન ચોકસી આપ સૌની રજાનો. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.